સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને રણછોડરાયજી મંદિરના દર્શને આવી રહ્યા છે। આ પાવન અવસરે યાત્રાળુઓની સુવિધા માટે અમદાવાદ ખાતરજ ચોકડીથી લઈને સિહોજ અને મહુધા ચોકડી સુધીના માર્ગો પર ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે। સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા પીવાનું શુદ્ધ પાણી, ઔષધીય સારવાર, આરામની વ્યવસ્થા અને ભોજનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। અનેક સ્થળોએ અને ક્ષેત્રોમાં ભજીયા, ઇડલી સંભાર જેવા તાજા અને પૌષ્ટિક ભોજન પીરસાવવામાં આવી રહ્યા છે, જેનો લાભ હજારો પદયાત્રીઓ લઈ રહ્યા છે। કેટલાક સેવા કેમ્પોમાં રહેઠાણની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। હાલની તીવ્ર ગરમી અને બોર્ડ પરીક્ષાઓને કારણે યાત્રાળુઓની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો છે, છતાં જય રણછોડના નારા સાથે ભક્તિભાવ યથાવત છે। સ્વયંસેવકો દિવસ રાત સેવા આપી રહ્યા છે, જેથી યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે સહિત વિવિધ સેવાભાવી સંસ્થાઓ આ વર્ષે પણ સુરક્ષા, સ્વચ્છતા અને ભોજન વ્યવસ્થા માટે વિશેષ આયોજન કર્યું છે, જે વહીવટીતંત્રના સહયોગથી ટ્રાફિક નિયમન અને ભારે વાહનો માટે નો એન્ટ્રી જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે। મારું નામ જયેન્દ્રસિંહ છે અને હું અહીંયા ચિરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ દેવકીનંદન આશ્રમ ખાતે આ કેમ્પ છે તેનું આયોજન કરું છું। કેમ્પની અંદર અમે નાવા ધોવાની વ્યવસ્થા, ભજન કીર્તન, મેડિકલ કેમ્પ, જમવામાં દાળ, ભાત, પૂરી, શાક, મોહનથાળ, લાડુ, ફૂલવડી, સવારના નાસ્તામાં ચા, ગાંઠિયા, ફ્રૂટની વ્યવસ્થા અમે કરતા હોઈએ છીએ અને આ કેમ્પ લગભગ અમારો 4 દિવસ ચાલશે અને જો ભક્તોની ભીડ રહેશે તો અમે એને 5મો દિવસ પણ કરીશું। આ કેમ્પની અંદર રાજા રણછોડના જે ભક્તો છે તે લગભગ 5 થી 7 લાખ ભક્તો આ કેમ્પનો લાભ લેતા હોય છે। મારું નામ